ખેલ મહાકુંભ 2025 અંતર્ગત રાજ્યકક્ષા સ્વિમિંગ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 2025 અંતર્ગત રાજ્ય સ્તરીય સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે જ્યારે આ સ્પર્ધા યોજાઈ હોય, જેમાં સ્પર્ધામાં ઓપન એજ 40થી વધુ 60થી વધુ વયના ખેલાડીઓએ ભાગ લીધો છે. રાજ્યકક્ષાની સ્વિમિંગ સ્પર્ધા દ્વારા રાજ્યની પ્રતિભાશાળી ખેલાડીઓને એક ઉત્તમ મંચ મળશે, તેમજ રમતગમત ક્ષેત્રે પ્રગતિ માટે પ્રોત્સાહન પણ મળશે. કાર્યક્રમનું આયોજન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા કરવામાં આવ્યું છે. રાજ્યમાં રમતગમતના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. વડોદરાના દિનેશ કદમ, ડીએસઓ દ્વારા વધુ માહિતી સામે આવી રહી છે. આજે વડોદરા ખાતે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ખેલ મહાકુંભ 2025 અંતર્ગત રાજ્ય કક્ષાની ઓપન એજ ગ્રુપ, અબવ 40 એજ ગ્રુપ અને અબવ 60 એજ ગ્રુપ ભાઈઓ બહેનોની સ્વિમિંગની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. આજ રોજ એનું ઉદ્ઘાટન થયું છે અને અંદાજિત 450 જેટલા સ્વિમર્સ આજે વડોદરા ખાતે આ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે. આમાં જે અહીંથી જે વિજેતા થશે એના રાજ્ય સરકાર તરફથી રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવશે, મેડલ આપવામાં આવશે અને પ્રમાણપત્ર આપવામાં આવશે. આ જે ખેલ મહાકુંભ છે આપણા ગુજરાત પૂરતી જ છે, એના આગળ નેશનલની સ્પર્ધામાં આમાંથી જતા નથી. એટલે જે એચજીએફઆઈની સ્પર્ધાઓ થાય એમાંથી જે ચેનલાઇઝ સ્પર્ધાઓ છે એમાં નેશનલ સુધી આપણા ખેલાડીઓ ભાગ લે છે.